સિમોરનો સમુદ્ર, ન્યુઝીલેન્ડનો દક્ષિણ બાજુનો ભાગ, તો એ પીપળાના પાન જેવો લાગશે. એની આજુબાજુમાં જેટલો સમુદ્ર છે એનું પાણી તમને શેરડીના રસ જેવું લાગશે. એનું જલ તમને એવું લાગશે કે આ શેરડીનો રસ છે, કે મેલું મેલું પાણી લાગશે, ડોળું ડોળું પાણી લાગશે. એ છે શેરડીના રસ જેવો સમુદ્ર, શેરડીના રસ વાળો સમુદ્ર નહીં. ત્રીજું છે શાલ્મલી દ્વીપ, ગ્રીનલેન્ડ. અને એ ગ્રીનલેન્ડ છે એ પોર્ટ સુદાન, જિદ્દાહ, મિતિસ્વા, એની પાસે તમે આખો સમુદ્ર જોવો તો મદિરા જેવો લાલ કલરનો રાતો સમુદ્ર. તમે ગૂગલમાં સર્ચ કરજો રાતો સમુદ્ર, તો આ આખો તમને દેખાશે એ રાતો સમુદ્ર. ભુવન કોષનું વર્ણન છે આખું, એટલું બધું વર્ણન કર્યું છે. ગંગાજી ભગવાનના ચરણમાંથી નીકળ્યા, સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા બનીને આવ્યા. આકાશમાંથી ચંદ્રમંડળમાં, તેનાથી મેરુ શિખર ઉપરથી ને 4 વિભાગ થયા, અને ચારેય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં ગયા. અને એમાં 9 ખંડોની ચર્ચા છે. ઈલાવૃત, ભદ્રાસ્વ, હરિવર્ષ, કેતુમાલ, ઉત્તર કુરુ, કિમ પુરુષ, રમ્યક વર્ષ, હિરણ્યમય અને ભારત વર્ષ, એમ 9 ખંડ. અલગ અલગ દેવતાની ઉપાસના થાય આ 9 ખંડમાં. અને એ 9 ખંડ પછી જે વર્ણનો કરવામાં આવ્યા છે એમાં 8 ઉપદ્વીપોના વર્ણન છે, અને એમાં 7 મુખ્ય દ્વીપો, જેને આપણે આજની ભાષામાં કહીએ તો બધા લોકો કહે કે આ દ્વીપો આ દ્વીપ યુરાલની પહાડીથી નક્કી થાય. ભારત વિશ્વના નકશામાં તમે જોજો ક્યારેક સમય મળે તો વિશ્વનો નકશો લઈને. હું તો કહું મોટી મોટી ઓફિસોમાં એક વિશ્વનો નકશો રાખવો જ જોઈએ, અને એમાં યુરાલની પહાડી શોધવાની. આમ યુરાલની પહાડીથી શોધો ને પછી ત્યારથી યુરોપ અને એશિયા આમ જોવો તો યુરોપ અને એશિયાનો આખો નકશો જોવો તો જાંબુના વૃક્ષ જેવો હોય, અને એને કહેવાય જંબુ દ્વીપ. એની આજુબાજુમાં જેટલો સમુદ્ર છે એ ખારો સમુદ્ર છે, ખારા સમુદ્રવાળું જેટલું છે એને કહેવાય જંબુ દ્વીપ. એના પછી બીજો દ્વીપ છે એ પ્લક્ષ દ્વીપ છે, પીપળાના પાન જેવું છે આખું. પ્લક્ષ એટલે પીપળો, જેને વિક્ટોરિયા લેન્ડ, તમે વિક્ટોરિયા લેન્ડ દેશને એ જોવો, સિમોરનો સમુદ્ર, ન્યુઝીલેન્ડનો દક્ષિણ બાજુનો ભાગ, તો એ પીપળાના પાન જેવો લાગશે. એની આજુબાજુમાં જેટલો સમુદ્ર છે એનું પાણી તમને શેરડીના રસ જેવું લાગશે. એનું જલ તમને એવું લાગશે કે આ શેરડીનો રસ છે, કે મેલું મેલું પાણી લાગશે, ડોળું ડોળું પાણી લાગશે. એ છે શેરડીના રસ જેવો સમુદ્ર, શેરડીના રસવાળો સમુદ્ર નહીં. ત્રીજું છે શાલ્મલી દ્વીપ, ગ્રીનલેન્ડ. અને એ ગ્રીનલેન્ડ છે એ પોર્ટ સુદાન, જિદ્દાહ, મિતિસ્વા, એની પાસે તમે આખો સમુદ્ર જોવો તો મદિરા જેવો લાલ કલરનો રાતો સમુદ્ર. તમે ગૂગલમાં સર્ચ કરજો રાતો સમુદ્ર, તો આ આખો તમને દેખાશે એ રાતો સમુદ્ર. ચોથો સમુદ્ર છે, ચોથું દ્વીપ છે કુશ દ્વીપ છે, દક્ષિણ અમેરિકા. હડસનની ખાડી કેનેડા પાસે, ત્યાં તમે જોવો તો આમ દૂરથી તમને સેજ પીળાશ પડતો સમુદ્ર લાગે, ઘી જેવો, જાણે ઘી હોય એવું જલ દેખાય. સૌથી ઓછો ખારો સમુદ્ર છે. એના પછી પાંચમો દ્વીપ છે ક્રોન્ચ દ્વીપ છે. ક્રોન્ચ દ્વીપ એટલે ઉત્તર અમેરિકા. ત્યાં આખો વ્હાઇટ સમુદ્ર છે, દૂધ જેવો. હમણાં ચીનમાં એક તળાવ મળ્યું બાપુ, એ આખું તળાવ દૂધ જેવું છે, લોકો પીવા જાય છે, કંઈક નામ પણ છે એ આખું. એમ આખો દૂધ જેવો સમુદ્ર લાગે, એમ આપણે એમ લાગે દૂધ છે કે શું. એના પછી શાક દ્વીપ એટલે ઓસ્ટ્રેલિયા. આ દ્વીપ ઓસ્ટ્રેલિયા છે, શાક દ્વીપ. દહીં જેવી પાટો પડી હોય એવું લાગે. હાઇસબર્ગ જેને કહેવાય, હિમશૈલ, દક્ષિણ મહાસાગર, એમાં લાગે કે બરફની પાટો પડી એવું લાગે, જાણે દહીં જામેલું છે. અને 7મો પુષ્કર નામનો દ્વીપ, જેને કહેવાય આજનું આફ્રિકા. મીઠા પાણીનો સમુદ્ર, રૂમ સાગર, મીઠા પાણીનું. લે જલ ચાખો તો કંઈ તમને જલ મીઠું ન લાગે, પણ એની બાજુમાં મીઠી મીઠી વસ્તુ થાય, સુંદરમાં સુંદર ખેતી થાય. મોઝામ્બિક દેશ લઈ લ્યો, આફ્રિકાની જેટલા પણ બાજુબાજુમાં છે બધા દેશોમાં એટલી બધી સુંદર ખેતી થાય. એવા 7 દ્વીપોની ચર્ચા છે. અને 7 દ્વીપોની અંદર કેટલા એક દ્વીપથી, આ જે મેં 7 દ્વીપો ગણી, એકથી બીજો દ્વીપ છે એનાથી ડબલ ગણો છે, એનાથી 2 ગણો, એનાથી 2 ગણો, એમ 7 દ્વીપ છે. 7 દ્વીપમાં નદીઓની ચર્ચા છે. અને ક્યાંક બરફવાળો પ્રદેશ થઈ જાય, ક્યાંક તડકાવાળો થઈ જાય. એનું કારણ છે કે સૂર્યના કારણે થાય છે, સૂર્યની ગતિના કારણે.